જય માતાજી મિત્રો, તો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે મિત્રો। તો આપણે ખેતર આવી જઈએ, બાઇક આપણું હોય જ પડ્યું જો, અને આપણે વરિયાળી થઈને આપણા ખેતરમાં જઈએ છીએ। કૂતરા માટે આપણે વસ્તુ લાવી દીધી છે, પાલે ને સાસ ને પાણી બાટલો। અમારા કૂતરા પણ મિનરલ વોટર પીવે, તો મેં એમને મિનરલ વોટર કહું। હવે ખેતરમાં જાઉં છું જો, તો ખેતરમાં જઉં જ છું। એ ખેતરમાં જઈને મસ્ત ઠંડી ઠંડી સાસ પાઈ દઈએ કૂતરો, કારણ કે બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહીં, એટલે આપણે ખેતરમાં આવીને બ્લોગ ચાલુ કરીએ। ઘરે ટાઈમ નહીં મળતો, તો શેડું બેડું મસ્ત ખોલી દઈએ। તો ગાય શેડું ખોલીએ, શેડું કેમ ખુલતું નહીં? તો ગાય શેડું તો ખોલ નાખ્યું। હવે જઈશું ખેતરની અંદર। ચાલુ ભય પડ્યું વાતો નહીં, ખેતરમાં આવી જઈએ, કૂતરામાં બોલાવીએ, લે કુ લે લે કુ ગાઈસ। કૂતરો તો હાજર દેખાતો નહીં, તો કૂતરાને આપણે બોલાવીએ। કૂતરો હજુ આ નહીં, હવે આવશે। ટોકો પાડ્યો, આવી જા, આપણે બોલાવે નહીં કરીએ। ટોકો તો આપણે હાલ પાડ્યો, હવે તૈયારી છે આ જો। તો ગાય જો કૂતરા વળ્યા, એક તો વળ્યું, હવે બીજું આવશે। તો ગાય કૂતરા વળ્યા, કૂતરા દૂધ સાસ વેરી દઈએ, દૂધ ચો કૂતરાને પાર્લે નાખી દીધા, અને સાસે આપણે વેચી દીધી। તો પેલામાં સાઈડમાં થોડું પાણી વેચી દઈએ, આરીમાં થોડું બધું નાખી દઈએ, એક બાજુ કચરો આમાં પાણી વેળીએ, મસ્ત કૂતરાને પીએ એવું સારું ચોખ્ખું। લે લે, તો ગાઈસ મસ્ત ચોખ્ખું પાણી વેળવું જો કૂતરાને પીવા માટે। પાણી એ પીવો અને સાસે પીવો ને તો શરીર સારું। તો ગાઈસ સાસ તો વેચ દીધી, ને હવે આપણે જઈએ પેલી બાજુ આગળ। આ હો સાસ જેવું પીતા, આપણે પેલી આરી ઉપર નાખીએ, વળતે લઈ જાઉં। બાટલો ખોટો હંગાટ લીધો, હવે મેળ દઉં તો આપણે કૂતરા પગમાં આવે, પાણી ભરવા દેવું હોય તો ગાઈસ મેળ દીધા આપણે બાટલો નવો। આ જગ્યાએ આપણા બાટલા બધા પડ્યા નાખેલા, હવે કૂતરા તો આપણે પેલી બાજુ આગળ જતા હોઈએ। અને આપણા ખેતરમાં તો એરંડા હવે વેણી લીધા, પણ અમુક છેલ્લે હવે ઉખેડ બાકી છે, આ ઉખેડ કરી લે એટલે પૂરું આમ કાચ પતી જાય। તો જો ગઈશ આવું કઈ જઈએ, પણ હું તોડીશ તો મને બોલશે, એટલે મને નહીં તોડવી। તો મસ્ત મજાનું એરંડા હતા ને કહું તો લઈ લીધા, એરંડા હવે છેલ્લે બાકી રહ્યા। તો ગાઈસ આટલે આપણે ભડકો હળગાયો તો આ બાજુ આપણા એરંડા બધા પડ્યા, બધા ઉતારેલા એરંડા જો આ ચેચેલ આવે। અને ગાઈસ આ બાજુ જો ભમરી મધ દેખાતું હોય તો જોઈ લો, ભમરી મધ છે હોય એના આમ બહુ તક્યા જેવું નહીં, ને કમળ દોડાવશે। તો ગાઈસ આપણે ખેતરમાં જ છીએ। આજ તો ગાઈસ ખાટલામાં નહીં બેહું, કારણ કે ટાઈમ નહીં, 5 તો વાગવા જાય, ત્યારને 41-42 આજુબાજુ થયું। તો હવે આપણે જઈશું ઘરે, ત્યાં સાસ બાસ મસ્ત પી લે, એટલે આપણે જઈએ પછી ઘરે, પછી આપણે ઘેર જઈને મળશું। જો આયા કૂતું
એ બાકડ બિલ્લો, એ બાકડ બિલ્લા, બાકડ બિલ્લો, એ બાકડ બિલ્લા શું કે લે લે. તો ગાઈસ જુઓ આ મારો ગડિયો, આ મારો ગડિયો હ નહીં ગડ્યો. તો ગાઈસ અમારો ગડિયો હે ને એ હું ખાલી એમ કહું ગડિયા એમ કહું એટલે ઓટોમેટિક આવી જાય હે. ખાલી ટોકો જ પાવાનું રે. આ ખાડો કરે પાડ્યો નવો ખાડો હનો પડે ફેરથી અરે પુલ લાગે. તો ગાઈસ પુલ હ ચંપલનો જ ખાડો, દનનો ખાડો લાગે. તો ગાઈસ ઉનાળામાં તો આવું બધું રહેવાનું. હવે બધા સાપનો બાપ ફરશે. આપણને તો બહુ બીક બહુ લાગે સાપોની એ બધી જાનવરની. એટલે આપણે તો જોઈને જ હેડવું પડે. તો હેડે પીપીને હેડે હો સાસ પીને હેડે. તો ગાઈસ હવે આપણે જઈશું ઘરે. ચલો આપણે ઘેર જઈએ એટલે આવો બેસી બરાબર. તો બ્લોગમાં બનાવી રહેજો. તો ગાઈસ મોબાઈલ કોઈ થથરતો હોય તો કહેજો, કારણ કે મોબાઈલ હું હાથ થથરે એટલે મોબાઈલ થથરે. તો એક જણને પટ્યું નહીં જો હજી એક જણું પીવો હ પીને પેલું પાણી પીજો. પાણી પીવો લે બા બેટા. પાણી તો પીતા જ નહીં. મસ્ત મસ્ત પાણી વેળ્યું હ મિનરલ વોટર. તો પાણી ના પીધું કશો હતો નહીં. તો હમણાં તરસ લાગશે એટલે પીધા. તો ગાઈસ હવે આપણે જઈએ હે ઘરે. તો આ કચરો આપણા રસ્તામાં નાખી દઈશું, કારણ કે આપણા ખેતરમાં ના નાખે કચરો. એ માટે આપણે અહીંથી લઈ જઈએ રસ્તામાં જઈને નાખી દેવું. કશું હતો નહીં. તો કટલું બટલું મસ્ત વાખી દઈએ. કટલું વાખી દઈએ. તો ગાઈસ કટલું વાખીને પછી મળીએ. જય માતાજી. તો ગાઈસ હવે જઈએ છીએ ઘરે. તો હવે ઘર બાજુ વળીએ છીએ. જો આજનો વ્લોગ જાણો જ બનાવું હું, પણ જો તમને ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો જય માતાજી. તો મળીશું નવા બ્લોગમાં. તો જય રામાતાણી કોમેન્ટ કરી દેજો. જય માતાજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો તો તમારા બધાને અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આપ તો પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. હવે તો બ્લોગ રેગ્યુલર આવશે, કારણ કે હવે કોઈ કામનું પાડવાનું નહીં. હવે બ્લોગ નાખવાનો જ છે. ગમે તે રીતે બનાવી નાખી દેવાનું. તો આપણે સાડા 10 આજુબાજુ થયું હોય આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો હોય. ધંધો આપણે કમ્પ્લીટ થઈ ગયો. મસ્ત જોઈ લો શાકભાજી મસ્ત વેચાઈ ગઈ છે. હવે થોડી પડી છે. અને હવે એમાં આપા ખાવા જવાનું હે ચોકણ મહાકાળી જવું. મહાકાળી એટલે બહેણાનું તમે જો ચાલો તો ભાઈ હા. પણ બધા કીધું અમુક તો આવે બધા બહુ અમો બધા ના જવાય. શું કહેવું? એક જણ જવાય. તમે જાઓ ને. તમે નહીં જતા ને જઈને જમવાનું કે ટાઈમ થાય આવજો બધા. તો ફાઇનલી ગાઈસ આપણા 4:30 થયા છીએ ને હવે આપણે ખેતર આવ્યા છીએ. ખેતરમાં જો છે મસ્ત હરિયાળી થઈ. તો આપણી નહીં ટીના કાકા એમની હે તો મસ્ત થઈ. તો ગાઈસ આપણા ખેતરની આગળ ખેતર હોય એમાં વાવ્યું એમને કોક બીજાનું ખેતર, પણ વાવણી એરિયા ઠીકથી કરે. અને આપણે રોજ વાય થઈને નીકળીએ. આપણે કુદા કાઢી નહીં હોય આજ સુધી, કારણ કે આજ મોડું થયું એટલે હવે ફટોફટ નાહી જઈએ. મોડું થયું આ તો ફાફડા બનાવ્યા હતા એટલે મોડું થયું. હું બ્લોગમાં નહીં લીધું, પણ ફાફડા ને એવું બધું બનાવી દઉં. ભરવાનું મોડું થયું એટલે આજ તો 4 સાડા 4 થઈ ગયા. તો પહેલાં શેડું ખોલી દઈએ. તો ભાઈ શેડું ખોલી દીધું. હવે ભાઈ મેળ દઈએ, કૂતરાને નાખી દઈએ. તો ગાઈસ કૂતરા દેખાતા નહીં. લે કુકુ
ગાઈસ કૂતરને મસ્ત નાહી દઈએ, સાસ બાસ પછી જઈએ આપણે ઘરે. તો કૂતરો તો ચોક આખા જ્યાં લાગે, હજુ સુધી આવ્યા નહીં, આવશે તો ખરી. તો બધી ગાઈસ બ્લોગમાં બનાવી રહેજો. આયા તો ગાઈસ કૂતરા વળ્યા. હું બ્લોગ હવે કટ નહીં કરું, તમને બતાવીશ કે મારા ટોકે આવક નહીં આવતા. કંઈક ને એવું થતું છે કે ખાલી ટોકા પાડવા પણ જો આખા. હા અને કૂતરા હવે એ આવે જ છે. આ વાત ગાઈસ જોતા રહેજો, એટલે હું જોવા મળે કૂતરો આવક નહીં આવતો. અલગ એન્ટ્રી કરશે તો કૂતરો જવા ગડીઓ દોડતો આવે ને પાછા જો ટીલિયો ગાડો. તો ગાઈસ કૂતરા ફાઇનલી આવી ગયા જો એક ચોકે વેચીએ. સાસ વેડીએ હાલ જ. તો જો ગડો, તો ગડિયા માટે હું સાસ લાવ્યો છું. મારે ગડીઓ અબાવતો ચાલો. તો ગાઈસ કૂતરા માટે સાસ લાવ્યા, સાસ મસ્ત વેચી દઈએ. ગાઈસ મસ્ત સાસ વેચી દઈએ. જુઓ તો ગાઈસ એક સાસ તો વેચી દીધી, બીજી વેચીએ. મસ્ત ઉનાળાની ઠંડી સાસ ગાઈસ કૂતરાને પહીએ તો સારું. કૂતરા બિચારા તો ઉનાળામાં તો ખેતરમાં પાણી હોતું નહીં, તો પાણી તો કાંઈ હોતો નહીં. પ્લસ પાણીની ચિંતા નહીં, કારણ કે પાણી તો હું પાણીનો બાટલો સ્પેશિયલ એમના ઓલે લાવું છું. પાણી વેચી દીધું એટલે થોડું ઠંડુ રહે અને પછી મળીએ. કૂતરે સાસ તો થોડી ઢોળ નાખી, પી રે ને બીજી ઢોળી નાખી. બિસ્કિટ નાખ્યા હવે જો બિસ્કિટ ખાયા. તો ગાઈસ આપણે હવે નીકળીએ ઘરે, કારણ કે આપણે મોડું થયું એટલે આપણે નીકળીએ. તો ગાઈસ ઘરે જઈએ. તો ગાઈસ હવે ડાયરેક્ટ કેદીન મળશું. જય માતાજી. ચપો બપો આખો પડશે હજુ.